जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કે બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી છે। પવિત્ર ગ્રંથ એટલે કે ભાગવત કથા જે ધારગણી ગામના આંગણે સરસ મજાનું આ આયોજન થઈ રહ્યું છે। આવો હું રમેશભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે કથાકાર આપણા શ્રી હાર્દિક દાદા ભટ્ટનું સ્વાગત કરે। પધારો રમેશભાઈ, જેમને ભગવાન ઠાકોરજીએ નિમિત્ત બનાવીને આજે ધારગણી ગામના આંગણે મોકલ્યા છે કે આપ જાઓ અને ધારગણી ગામના રહીશોને ભગવાન ભાગવતનું કથન અને શ્રવણ કરાવો। એવા આપણા સૌના વંદનીય કથાકાર શ્રી મનસુખભાઈ ડોબરિયા, વિનુભાઈ ડોબરિયા તથા જયસુખભાઈ ડોબરિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે, જેમને ઠાકોરજીએ આપણા વચ્ચે નિમિત્ત બનીને મોકલ્યા છે। એવા આપણા સૌના વંદનીય, જેમના મુખેથી ભાગવતની જ્ઞાન ગંગા વહી રહી છે, એવા શાસ્ત્રીજી હાર્દિક દાદા ભટ્ટને આપણે સન્માનિત કરી રહ્યા છીએ, સ્વાગત કરી રહ્યા છીએ। પધારો વિનુભાઈ ડોબરિયા, જયસુખભાઈ ડોબરિયા, તમામને નમ્ર વિનંતી છે કે આવો અને હાર્દિક દાદા ભટ્ટનું સ્વાગત કરો, સન્માન કરો। તાળીઓના ગડગડાટ સાથે બોલ દ્વારકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। ભાગવત ભગવાન કી જય। आओ पवित्र भागवत सप्ताहना द्वितीय दिवसना प्रथम चरणની શરૂઆત કરવા જઈ રહ્યા છું। સર્વેને જય શ્રી કૃષ્ણ।
Yeah.
कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा विक्रेतुकामा किल गोप कन्या मुरारी पादार्पित चित्तवृत्ति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा दद्यादिकं मोहं वसादवोच गोविन्द दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समव्याप्य योगम् श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा जय जय राधा रमण हरि बोल 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 जय राधा रमण हरि बोल जय 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 जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल जय राधा रमण राधे जय जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि
બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ ભાવ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય જય રાધારમણ ભાવ છે હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ ભાવ છે હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય જય રાધારમણ રાધે જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ જય રાધા રમણ બોલે શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ લાલ કી જય શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ ઈશ કી જય શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય अपने अपना गुरु महाराज રાજ કી જય अपने अपना मात पिता પિતારી જય सनातन ધર્મ કી જય पितृनारायण દેવ કી જય ओम नमः પાર્વતી પતે હર હર મહાદેવ હર ઉપસ્થિત આપ સર્વ પરમ ધર્મ અનુરાગી ભગવત ભક્ત શ્રોતાજનોને વ્યાસ ગાદીએથી મારા જય શ્રી કૃષ્ણ આયે ભગવાન શ્રી હરિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રભુના આ વાંગમય રૂપી વાણી રૂપી આ ભગવત કથાના વહેતા પ્રવાહના આજે બીજા દિવસના મંગલ પ્રભાતે ભગવાન પ્રભુ શ્રી ઠાકોરજીના શ્રી ચરણારવિંદની અંદર પ્રાર્થના કરીએ कारण कि भागवत में बड़ी बात की है भागवतना बीजा स्कंदनी अंदर पहला अध्यायना 5मा श्लोकમાં ભાગવતનું महत्व बताव्યું છે यद्यपि हम भागवत सुने तो क्या होगा भागवत ने સાંભળવાથી શું થાય છે ભાગવત સાંભળવાની શ્રવણ શક્તિથી માણસ કઈ પરાકાષ્ઠાએ પહોંચી શકે એમનું વર્ણન કર્યું છે આઈએ ભગવાનને સ્મરણ કરીએ જે લોકોના પાટલા છે એ પોતાના પિતૃદેવનું સ્મરણ કરે એમની દિવ્ય ચેતનાઓને વંદન
આપ અહીં બિરાજમાન વડીલો છો, એમને મારા વંદન. મારા પિતાશ્રીની દિવ્ય ચેતનાઓને મારા લક્ષ કોટી વંદન. આપણા માતા પિતાને વંદન કરી આ ભગવત કથાના પ્રવાહને આપણે આગળ વધારીએ. શ્રી શુક ઉવાચ તસ્માદસ્સ ભારતં સર્વાત્માના ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તવ્યશ્ચ સ્મર્તવ્યેશ્ચયાત્મા. હે ભારત, હે રાજા, સાંભળ. ભગવાન હરિનું સ્મરણ માણસને અભયદાન આપનારું છે. હરિનું સ્મરણ ઈચ્છા રાખનારે, અમરતાની ઈચ્છા રાખનારે, મોક્ષની ઈચ્છા રાખનારે નિત્ય ભગવાનનું કીર્તન અને સ્મરણ કરવું. કલિકાલે કીર્તનો નઃ. ભગવાન એવું કહે કે કલિકાળમાં માત્ર ને માત્ર કીર્તનથી ભગવાનની પ્રાપ્તિ થશે. અને મારા બાપ ભગવાન છે, એમને જાણવા કરતા ઈશ્વરને પામવામાં બહુ મજા છે. જાણી ન શકાય ભગવાનને, क्योंकि परमात्मा पहचानने की तो चीज ही नहीं, हो तो पाने की चीज है. ભગવાનને ક્યારે આપણે જાણી ન શકીએ. ઈશ્વરને તો પ્રેમ કરવાની વસ્તુ છે સાહેબ, એને પામવાની જરૂર છે. प्रेम प्रेम क्या करो, अरे एक गोपी के प्रेम में बह गए लाखों कबीरा. जो अनंत છે એ જ ભગવંતને પામી શકે છે. જ્યારે પરમાત્મા ઉપર મારી અને તમારી નિષ્ઠા, મારી અને તમારી શ્રદ્ધા જ્યારે અનંત બને ને ત્યારે ભગવંતની પ્રાપ્તિ થાય છે. ત્યારે આપણે પરમાત્માને પામી શકીએ છીએ. ભાગવતનો અર્થ પણ ઐશ્વર્ય અણિમાદિત 8 સિદ્ધિઓને પ્રાપ્ત કરનારો છે. जिस दिन आप यहां बैठेंगे, पहले दिन से आज हमारा कथा बीजा दिवसની અંદર પ્રવેશ કર્યો છે. આ કોઈ સ્થળ નથી પણ એક મંદિર છે. અહીંયા મંદિરની અંદર માણસને ક્યારેય નેગેટિવ થિંકિંગ હોય છે, નકારાત્મક ઉર્જા જ ન હોય. મહાભારતના પ્રસંગની અંદર ધર્મરાજ યુધિષ્ઠિરને યક્ષ પ્રશ્ન પૂછે કે એવી કઈ જગ્યા છે કે જ્યાં માણસ જઈ તો શકે પણ પાછો ના આવી શકે. એવી એક જ જગ્યા છે જે ભગવાનનું ચરણ છે. આ એક એવી ગુફા છે કે જ્યાં એક વખત માણસ જાય ને પછી કોઈ દિવસ પાછો ના આવી શકે. હરિ શરણમ ગચ્છામિ. તો આ ભગવત કથા ચિંતન અને ધ્યાન માટે થઈ. પ્રથમ સ્કંદની શરૂઆત સત્યની આરાધનાથી થાય છે. સત્યની આરાધના, સત્યમ વદ ધર્મચરઃ. અમારું વેદભાષ્ય છે કે માણસે સત્યની આરાધના કરવી. સત્ય એ જ પરમેશ્વર છે. ભગવાનનું બીજું સ્વરૂપ સત્ય છે. એટલે તો આપણે આપણું ધર્મસૂત્ર કહે સત્યમ વદ ધર્મચરઃ. માણસે ધર્મનું આચરણ કરવું. ધર્મ એટલે પોતાની ફરજનું આચરણ કરવું. આપણી ફરજ કઈ છે? આપણે મનુષ્ય છીએ તો માણસે શું કરવું જોઈએ એની આપણે નિષ્ઠા અને ફરજ, એ જ આપણો ધર્મ છે. સત્યમ વદ એટલે તો ભાગવતની શરૂઆત સત્યમ પરમ ધીમહિથી થાય છે. નહીતર તો આ કૃષ્ણ કથા છે. સુખદેવજી મહારાજ જ્યારે ઘરબાર છોડીને જતા હોય, જન્મતાની સાથે એવું કહેવાય છે કે સુખદેવજી ગુરુ મહારાજની ઉંમર 16 વર્ષની હતી.
એનો અર્થ એવો થયો કે શ્રી શુકાચાર્ય જન્મતાની સાથે 16 વર્ષના યુવાનની અંદર જેટલી બુદ્ધિ ચાતુર્ય અને જેટલી પ્રજ્ઞા હોય એટલી પ્રજ્ઞા એમના જન્મ સમયે છે. કારણ કે જ્યારે ભગવાન નારદના કહેવાથી મહાસતીજી ભગવાન મહાદેવ પાસેથી મહામંત્ર માગે છે. આ મહામંત્ર જ્યારે સતીને મહાદેવ આપે છે ત્યારે આ સમયે એક પક્ષી કિરહ એટલે કે પોપટ હોય એ પ્રસવિત થાય. પ્રસવિત સમયે સુખદેવજીના શ્રી મુખમાં આ મહામંત્ર પડે છે. આ મહામંત્ર કેવો છે કે જે આગમ અને નિગમ આ બંનેથી જ્ઞાત કરે છે માણસ. कई भी वाणी में हमने सुना होगा आगम निगम. तो आगम અને નિગમ શું છે? આગમ છે ઈ વેદની વાણી છે, નિગમ છે ઈ લોકવાણી છે. બંનેથી જે માણસ પર થઈ જાય, 16 વર્ષ સુધી માના ઉદરની અંદર રહે, પછી જેમનું પ્રાગટ્ય છે એવા સુખદેવજીને વંદન કરે છે. આ ફળ છે એને કાનથી પીવાનું કહે છે. ભાગવત એક એવું રસ છે, એક એવું ફળ છે કે માણસને બસ નિરંતર એ પીવાનું છે. અને જ્યાં સુધી માણસ ચિત્ત વૃત્તિથી પવિત્ર થાય અને જ્યાં સુધી આ ભગવત કથાનું પાન ન કરે ત્યાં સુધી ભાગવત કોઈ દિવસ એમનામાં બેસે નહીં. શ્રી શુક ઉવાચ નિગમ કલ્પતરોર્ગલિતં ફલં શુકમુખાદમૃત દ્રવસંયુક્તં પીબત ભાગવત રસિકા ભુવિ ભાવિકા રસિકા ભુવિ ભાવિકા. आप यह कथा इस तरह से पिए, आप इस कथा को इस तरह से सुनो. जानो कोई प्यासी पानी टटोलता हुआ, कोई प्यासी को प्यान जो पानी मिल जाए, इस तरह प्यासी होकर जिज्ञासु होकर इन कथा को सुनो. ભગવત કથા નારદજી પાસે તો આવી, પણ હવે વ્યાસજી પાસે ક્યાંથી આવશે આ કથા? એમનું પણ વૃતાંત ભાગવતમાં કહેવામાં આવે છે. વ્યાસ જ્યારે પોતાના પુત્રો છે, પોતાના પુત્રનું પ્રાગટ્ય થાય, પ્રાગટ્ય થતાની સાથે જો ભાગવત છે ને વિરક્તતાનો ગુણ બતાવે છે. માણસ વિરક્ત ક્યારે બની શકે? માણસને વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય? વૈરાગ્યનો અર્થ માફ કરજો મેરે ભાઈ બહેન, વૈરાગ્યનો અર્થ એવો નથી કે તમે બધું છોડીને ચાલ્યા જાઓ. એવું ક્યાંય વૈરાગ્ય શાસ્ત્રમાં છે જ નહીં સાહેબ. हमारा 4 વર્ણ બતાવ્યા છે, 4 અવસ્થાઓ બતાવી છે. અમારી બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા, 3 અવસ્થા છે. એમાં બ્રહ્મચર્ય છે, ગ્રહાસ્ત્રશ્રમ છે, એક સંન્યાસાશ્રમ છે અને એક વાનપ્રસ્થાપન છે. તો આ 4 અવસ્થામાં ક્યાંય પણ એવું કહેવામાં આવ્યું નથી કે તમે બધું છોડીને ચાલ્યા જાઓ. એવું બતાવવામાં આવ્યું છે કે માણસે વૈરાગ્ય વિરક્તતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ હરિનો આશરો લેવો જોશે. જ્યાં સુધી હરિનો આશરો ન હોય સાહેબ, ત્યાં સુધી હું ને તમે વિરક્તતામાં પામી ન શકીએ, ત્યાં સુધી હમ વૈષ્ણવ પદ કો પામી ન શકીએ. સુખદેવજી ખંભે ઓર નાખીને ચાલ્યા જાય છે. ભો પુત્ર તિષ્ઠતી તિષ્ઠતી, ઉભો રહે બાપ, ઉભો રહે. અહીંયા એક કૌતુક બને. સ્ત્રીઓ સ્નાન કરતા હોય, પરીક્ષિત જ્યારે સુખદેવજી નીકળે ને ત્યારે વસ્ત્રને ધારણ ન કરે,
વ્યાસજી નીકળે ને તો માતાઓ વસ્ત્રને ધારણ કરી લે. વ્યાસના મનમાં વિચાર આવે, આવું કેમ બને? હું જ્યાંથી પસાર થાવ ત્યાં માતાઓ સ્ત્રીઓ સ્નાન કરતા હોય, એ વસ્ત્રને ધારણ કરે, અને મારો પુત્ર નીકળે ત્યારે વસ્ત્રને ધારણ ન કરે. ત્યારે વેલીઓમાં જવાબ આવે, વ્યાસ સાંભળો, સુપુત્ર કોણ છે? मैं कौन हूं? साहेब મને ઓશોનો એક શબ્દ મેં સાંભળ્યો, મને બહુ ગમે કે એક દિવસ એક ગુરુ અને શિષ્ય, ગુરુજીએ શિષ્યને કીધું કે હવે તું વિહાર કર જા, તારી જ્યારે સાધના પરિપક્વ થાય ને ત્યારે તું મારી પાસે આવજે. થોડો સમય થયો ને, ગુરુજી બંધ કમરાની અંદર બેઠા હતા ગુરુજી, અને શિષ્ય આવીને નોક કર્યું, ખખડાવ્યું દરવાજો. અંદરથી જવાબ આપ્યો, કોણ? જવાબ મળ્યો, શિષ્ય બોલ્યો, મેં. ગુરુજી દરવાજો ન ખોલે. થોડો સમય પાછો ચાલ્યો જાય અને ફરી ના આવે. ફરી દરવાજો નોક થાય, ફરી અંદરથી જવાબ આપે, કોણ? શિષ્ય ફરી બોલે, મેં. આવું સમય અંતર ચાલ્યું આવ્યું. જ્યારે સાધના પરિપક્વ થઈ જાય ને, સાંભળજો મારા બાપ, જ્યારે સાધના પરિપક્વ થઈ જાય ને, જ્યારે માણસ બુદ્ધ પુરુષ બની જાય ને, ત્યારે મેં હટી જાય છે. સાધના પાકી ગઈ છે સાહેબ. અને શિષ્ય આવે છે એક દિવસ, નોક કર્યું, કોણ? અવાજ આવ્યો, આપ. અર્થ શું થયો કે મેં મિટ ગયા, खबर नहीं हूं कौन छू, मिट गया हूं. इसीलिए तो हमारी गोपी गीत में कहा है, भगवान ने अवळू वस्त्र धारण करे छे. सांभळजो, गोपी एवं कहे कि मैं तने पहचान गई, नखल गोपिका नंदनम. प्रभु मैं सिर पर आप ऐसे नहीं है कि आप गोपिका ही नंदन हो, यशोदा का नंद हो, ऐसा कहीं भी नहीं हुआ, क्योंकि आप तो सर्व के लिए हो. એટલે તો આપણી રાસ પંચાધ્યાયમાં એવું બતાવે લોકાચાર માટે कि एक कान एक गोपी, एक कान एक गोपी. वो क्या चीज है साहब? सुनो, वो तो एक ऐसी जगह पे जाना है कि वहां मैं न रहूं, मैं हट जावे. ज्या हूं तत्व ज न रहे, ज्या पोतानी पहचान न रहे साहब, ज्या खबर न पड़े कि मैं कौन छू. मां मीरा का कई वृतांत सुनना. मीरा ने एना अंत समय में तो એવું કહ્યું कि कृष्ण क्या छे भूली गई, मीरा क्या छे, मीरा क्या छे, मीरा क्या छे. ये प्रेम की बात है ये बंदगी तेरे बस की. यह तो प्रेम की बात है. ये तो प्रेम की बात है, हो दो बंदगी तेरे बस की नहीं है. ये तो प्रेम की बात है, हो दो बंदगी तेरे बस की नहीं है. प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में सुन ले ये ऊधो. प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में सुन ले यहाँ दम दम में होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. ये तो प्रेम की
दो बंदगी तेरे बस की नहीं है यहाँ सर के होते न जाए आशिकी इतनी सस्ती नहीं है ये तो प्रेम की बात है दो बंदगी तेरे बस की नहीं है। जय श्री राधे। जो असल में है मस्ती में डूबे उन्हें क्या परवाह जिंदगी की रे। जो असल में है मस्ती में डूबे उन्हें क्या परवाह ये जिंदगी की। जो उतरती है चढ़ती है मस्ती जो उतरती है चढ़ती है मस्ती वो हकीकत में मस्ती नहीं ये तो प्रेम की बात है दो ये तो प्रेम की बात है दो बंदगी तेरे बस की नहीं है ये तो प्रेम की बात है दो बंदगी तेरे बस की नहीं है बंदगी तेरे बस की नहीं है बंदगी तेरे बस की नहीं है। કથા રસોવેશ ઉદ્ધવને ભગવાન તમે જો ઉદ્ધવ ચરિત્ર બે વસ્તુ અમુક તો ખરેખર એમ થાય કે ક્યાં વિષય ઉપર બોલવું ભાગવતમાં એ કઈ નક્કી નથી થયું ખરેખર એવું થાય છે। આજે રાત્રે હું મારું ટેબલ વર્ક કરતો હતો ને તો કપિલ ગીતા મને એવું થયું કે ભાઈ ક્યારેક છે ને આ ભક્તિનો માર્ગ છે સાહેબ મેં મહાપુરુષોના શ્રી મુખેથી સાંભળેલું ખરા કે આ માર્ગ એટલો બધો ગહ્ય છે ને સાહેબ કે આમાં એક વખત જઈએ ને પછી ખબર નથી પડતી શું કરવું। આજ અમને કપિલ ગીતા વિશે મેં લખ્યું તો કયા શબ્દો વાપરવા એ ખબર નથી પડતી સાહેબ। ઉદ્ધવ અને કૃષ્ણનો સંવાદ તો તમે જુઓ કેટલો હવે આમાં ભાગવતમાં કોને મહત્વ આપવું ક્યાં મુદ્દાને મહત્વ આપવું તમે વિચારજો। એક નાનકડી જ વાત છે ઉદ્ધવ અને કૃષ્ણની બોલો નાનકડી જ વાત છે મોહે વ્રજ વિસ્તૃત નાહી ઉદ્ધવ કેટલું મહત્વ બતાવી દીધું આટલી વાતમાં ખાલી ઉદ્ધવ હું એ ભૂલી નથી શકતો। હવે તમે વિચાર કરો મારી વ્યાસપીઠ તો અર્થ કરું છું અતિશોક્તિ થાય તો માફ કરજો। કોઈ પણ એક નક્કી કરજો કે કોઈ પણ સંપ્રદાય વિશે એવું ન મનમાં તમે વિચારતા અને મારા માટે તો આપ બધા જાણો છો પણ ભાગવતના માધ્યમથી કહું છું કે ભગવાનને કેટલો વિયોગ હશે વ્રજનો ભગવાનને કેટલો એના ભક્તનો વિયોગ હશે કે ઈશ્વર ભાગવતમાં લખે છે સાહેબ પલંગમાંથી ભગવાન ઊભો થઈને રડવા લાગે મારો ઠાકર રડ્યો ને એવું બહુ ઓછું છે સાહેબ ભાગવત કૃષ્ણ રડ્યો એવું પણ જ્યારે એમને વિયોગ સતાવે ને જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે તો ઈ પણ હાથ ધોઈ નાખે છે। આજે મેં ઈ બારામાં મેં આજ બી લખ્યું છે સાહેબ બદબક્ષીનો શહેર છે એક બહુ મસ્ત શહેર છે ભગવાનને જોવા માટે ઈશ્વરને જોવા માટે સાહેબ આ હૃદયમાં કોતરી લેજો પરમાત્માને જોવા માટે
ઈશ્વરને જોવા માટે દ્રષ્ટિ છે ને ભગવાનની એક શુદ્ધ દ્રષ્ટિ હશે ને તો ઈશ્વર તમને શું દેખાશે? તમે વિચાર કરો. તમને બધું જ દેખાઈ જશે. ઈશ્વર બધું દેખાઈ જશે. વિચાર કરો. જેવી જેવી ભગવાનની દ્રષ્ટિ રાખશો ને આપણો પ્રભુ આપણને એવો દેખાશે. ક્યારેક મિત્ર દેખાશે, ક્યારેક બાળક દેખાશે. સાહેબ કેવો દેખાય છે એ જ નક્કી નથી થઈ શકતું, નક્કી નથી કરી શકતા. એની સામે બેસીએ ને ત્યારે ખબર નથી પડતું કે આ આપણા માટે કોણ છે. તમે તમારા હૃદય ઉપર હાથ નિત્ય જે પૂજા કરે છે, જો કોઈ સંપ્રદાયની વાત નથી, પણ નિત્ય તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે આમાં નિત્ય કેટલાય લોકો પૂજા કરે છે. હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે ભગવાનની સામે બેસો ત્યારે ભગવાનને શું માનવું નક્કી નથી થતું. ક્યારેક મિત્ર બનીને આવે છે, ક્યારેક ઈ ભગવાન સ્વયં બનીને આવે છે, ક્યારેક ઈ એક ઉત્તમ સલાહકાર બનીને આવે છે. જીવનમાં જ્યારે કોઈ મનોરથ સિદ્ધ ન થાય ને, યાદ રાખજો, કોઈ મનોરથ સિદ્ધ ન થાય ને એની આગળ બેસીને ખાલી મનોરથ કરીએ ને ત્યાં તો એ મનોરથ સિદ્ધ થવા માટે ખબર નથી. આધ્યાત્મિક જગતની વાત છે આ, યાદ રાખજો કે ભીતર બેઠેલો હુંકાર કરે છે કે આઈ એમ એવરીથિંગ એવરી ટાઈમ વિથ યુ, હું તારી સાથે છું, બસ તું આવી જાય એક વખત. એક જ શબ્દ ઉદ્ધવનો છે, ઉદ્ધવ મોહે વ્રજ વિસરત નહીં, અને કઈ ભૂલાયતું જ નથી. એનો અર્થ એવો થયો કે ભગવાન ક્યારે ભક્તને વિસરતો જ નથી. સાહેબ ક્યારે પણ ઈશ્વર ભૂલતો નથી ભગવાન. આપણે કાલે વાત થઈ કે ભાગવતમાં 11 ગીત છે. નોટ કરજો, ભાગવતમાં કુલ 11 ગીત છે. છેલ્લું ઉદ્ધવ ગીત, એમની પહેલા એકાદશમા સ્કંદમાં એલ ગીતમ આવે. આ એલ ગીતમ છે ને તત્વજ્ઞાનની પરાકાષ્ઠા કહેવાય. જો આપ માતાઓ બહેનો ભાઈઓ અહીંયા બેઠા બધાએ સાંભળ્યું છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણનો 14મો અધ્યાય ક્યારેક શાંતિથી વાંચજો. જે અહીંયા ગુરુમુખીઓ જે બેઠા છે એમને ખબર હશે કે 14મા અધ્યાયમાં ગરુડ પુરાણમાં આખા દેહની વાત કરી નાખી, તમામ દેહની વાત કરી નાખી કે ઈશ્વર ક્યાં છે. આઈ સે ટુ માય એક્સપિરિયન્સ, ભાગવત તમે 4-5 વખત વાંચો, 10 વખત વાંચો, ખબર ન પડે કે માણસ ઈશ્વરી માણસ શું છે. કારણ કે માર્ગ 2 છે મારા બાપ, સાંભળજો. એક ભક્તિ માર્ગ છે અને એક જ્ઞાન માર્ગ છે. માણસ જ્યારે જ્ઞાન માર્ગની પરાકાષ્ઠાએ જાય ત્યારે એને ખબર ન પડે હાઉ હું કોણ છું, પણ જ્યારે ભક્તિમાં જાય ને ત્યારે એને ખબર પડી જાય કે બસ મારું સર્વસ્વ મારો પ્રભુ છે. સાહેબ યહ ભક્તિ માર્ગ છે સાહેબ, એ પ્રેમ માર્ગ છે, એ જ્ઞાન માર્ગ છે. પ્રેમ માર્ગ વગર તમે ઈશ્વરને પામી ન શકો મારા બાપ. ક્યારે ભગવાનને તમે ઓળખી ન શકો, પામી ન શકો. મીરાને ક્યાં કે મીરાને સિર્ફ ઓર સિર્ફ ભગવાનને પોતાના એક દુલ્હા તરીકે બાલ્ય અવસ્થામાં ભગવાનને પૂજી લીધો અને અંતે ઈશ્વર મીરાને સમાવવા માટે મજબૂર થઈ જાય. સાહેબ ઈશ્વરને મજબૂર કરી દે પ્રભુને કે તારે આવવું જ પડે. શું કામ ના આવ્યું? તો આ ભગવત કથા છે એ તમે જુઓ, એમનું વેણુ ગીત. હવે સુખદેવજી છે એ તો જંગલમાં ચાલ્યા ગયા, પણ હવે આ ભાગવત દેવું કોને? સુનના મેરે ભાઈ બે, પાત્ર વગર ભાગવત કોઈ દી પીરસાઈ નહીં. નોટ કરી લેજો. અહીંયા કદાચ 100,000 કે 5,000 બેઠા હોય ને એમાં સાંભળતા 20-25 જ હોય, બાકી બેઠા હોય બધા. यह पात्र के बिना हम परोस नहीं सकते. भागवत देवू कोने आपू कोने क्या जेवा છે ભાગવત? વ્યાસજી વિચાર કરે છે કે આવો વિશાળ ગ્રંથ મારી પાસે હોય અને આ ગ્રંથ દેવો કોને વિશાળ. અને ત્યારે જંગલમાં શિષ્યો છે એમ કહે કે આપના પુત્ર છે જેના દિશાઓ જેના વસ્ત્ર છે અવધૂત છે, જે અજાન બાહુ છે, સ્વયં પ્રકાશિત છે, સૂર્યકોટી સમપ્રભમ. એક સાથે 1 કરોડ સૂર્ય ઉદય થાય અને જેટલો પ્રકાશ પડે એટલા પ્રકાશમાન છે, સિદ્ધ યોગી છે, મહાપુરુષ છે. બાપજી તમે એમને ભાગવત આપો, પણ દેવું કેવી રીતથી? આપણે કોકને કઈક વસ્તુમાં કંઈક આપવું હોય તો પેલા એ વસ્તુનો પરિચિત કરાવવું પડે ને. બિન
પરિચિત હોત ન પ્રીતિ. જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી તો આપણને એનામાં પ્રીતિ ન થાય, ભાવ ન જાગે. એના માટે શું કરવું? એટલે વેણુગીત લેવામાં આવે છે. વેણુગીતનો 5મો શ્લોક છે. એમાં ભગવાનનું સ્વરૂપ વર્ણવ્યું કે પેલા તું જા, જો સ્વરૂપને વર્ણવશે ને તો એને આપોઆપ પ્રેમ જાગી જશે. ભગવાનનું સ્વરૂપ છે. વેણુગીતના 5મા શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ વર્ણવ્યું કે જો સ્વરૂપને વર્ણવીશ ને, સામર્થ્ય તો પછી વર્ણવાનું છે. સાંભળજો, ભગવાનનું સામર્થ્ય છે એ પછી વર્ણવાનું છે. પેલા તો પ્રભુનું સ્વરૂપ વર્ણવાનું છે. સાહેબ, પેલા આપણે સ્વરૂપને જાણીએ ને તો જ સામર્થ્યને જાણી શકીએ, નકર સામર્થ્યને ક્યારે જાણી ન શકીએ. એટલે વેણુગીતનો અડધો શ્લોક છે એ જેને આપવામાં આવે છે. બરહા